तलवारों पे शरवार दिए, अंगारों पे जिस्म जलाया है, तब जाके कहीं हमने सर पे ये केसरी रंग सजाया है। ओ मेरी जमी महबूब मेरी, मेरी नस नस में तेरा इश्क बहे, फिका न पड़े कभी रंग तेरा, जिस्मों से निकल के खून कहे। ओ मेरी जमी अफसोस नहीं, जो तेरे लिए सो दर्द सहे, महफूज रहे तेरी जान सदा चाहे, जान मेरी गिर गिर न रहे। नसीबों वाला था तेरी मिट्टी मैं मिल जावा, गुल बढ़ के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू। वो तेरी नदियों में बह जावा, तेरी खेतों में लहरावा, इतनी सी है दिल की आरज़ू। से भरे खलियानों मेरे, जहाँ झूम के भरना मानस का, आबाद रहे वो गाँव मेरा, जहाँ लौट के वापस ना न सका। ओ माई मेरी क्या फिक्र तुझे, क्यों आँख से दरिया बहता है, तू कहती थी तेरा चांद हूँ मैं, और चांद हमेशा लगता है। मेरे तू जीता रहे, तूने शेर के बच्चे पाले, एक लाल हुआ बलिदान तो क्या, 100 लाल तेरे रखवाले हैं। ओ देश मेरे तू जीता रहे, तूने शेर के बच्चे पाले, एक लाल हुआ बलिदान तो क्या, 100 लाल तेरे रखवाले हैं। અહીંયા આપણે દરરોજ રામકથાનું રસપાન સાંભળીએ છીએ। 2024માં ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ, આપ સૌના આરાધ્ય દેવ, આપણા હિન્દુ ધર્મના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામનું મંદિરના દ્વાર ખુલે, જેટલા દર્શન કરવા જવાના છે એ ખૂબ ભાગ્યશાળી છે, કેમ કે આપણા વડીલોનું સપનું 450-500 વર્ષનો એ સંઘર્ષ અને સપનું સાકાર થવા જઈ રહ્યું છે। અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્યથી ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે, અને આ સર્વશ્રેય આપણા ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે જાય છે। આપણે ખૂબ ભાગ્યશાળી છે કે આપણા રામ ભગવાનના એ દરબારને આપણો સજતો જોઈશું, આપણે ફરી એ ચરણોમાં આપણે બિરાજશું। એટલે ઉમેશભાઈની એક ખૂબ સારી ફરમાઈશ છે, આ બધાએ ખૂબ સ્વીકાર્યું છે, એટલે આપણને પાળવા માટે લોકોને કોશિશ નહીં પણ કાવતરા કરવા પડે। અને ઉમેશભાઈ તારે સમજી લેવું કે આપણા નેજા આકાશમાં ફરકી રહ્યા છે। પણ એટલા મારા યુવાનો ભાઈઓ બેઠા છે, બધાને પણ ગમે છે, ઉમેશભાઈને પણ ખૂબ છે। એટલે અરે હો જાવો તૈયાર સાથીઓ, હો જાવો તૈયાર, હો જાવો તૈયાર સાથીઓ, હો જાવો તૈયાર, अर्पित कर दो तन मन धन, मांग रहा बलिदान वतन, अर्पित कर दो तन मन धन, मांग रहा बलिदान वतन, अगर देश के काम ना आए तो जीवन बेकार।
પણ યુવાનો છે બધાના વિનોદભાઈ આઈડલ છે એટલે ખૂબ નાની ઉંમરમાં ભાઈએ દેશ માટે પોતાનો હરેક સમય અર્પણ કર્યો છે એટલે सोचने का समय गया उठो लिखो इतिहास नया सोचने का समय गया उठो लिखो इतिहास नया अरे बंसी फेंको और उठा लो हाथों में तलवार साथियों हो जाओ तैयार साथियों हो जाओ तैयार साथियों हो जाओ तैयार मंगल भवन अमंगल हारी द्रवहु सुदशरथ अजर बिहारी राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम તમે બધાએ ઉમેશભાઈના કંઠે સાંભળ્યું પણ ભાઈએ મને કીધું કે આ લોકો બોલ્યા નહોતા તમારે આગળની ખૂબ સારી જે પ્રિય પંક્તિ છે તમારે બોલવાની છે એટલે ધ્યાનથી સાંભળજો હું તમારી સામે ક્યુ કરીશ મંગલ ભવન અમંગલ હારી દ્રવહુ સુદશરથ અજર બિહાર તો બોલો રામ સિયા રામ જય હનુમાન ગુસાઈ કૃપા કરો ગુરુદેવ કી નાઈ રામ